પપ્પુ ઓટો ગેરેજ સિહોર તો કરો ચેક. જો આ વાળી ગાડી આપણે જનરલ રિપેરિંગ કરવાની છે. જો આ ટીએલ પેનલ તૂટી ગયેલી હતી, ખખડતી હતી, એટલે આપણે એને કમ્પ્લીટ રિપેરિંગ કરી નાખી. જો અહીંયા એક સ્ક્રૂ મારી દીધો છે અને ટકાટક બનાવી નાખી છે. સાયલેન્સરનું પતરું પણ ખખડતું હતું, એને કમ્પ્લીટ કરી નાખ્યું છે. સાયલેન્સર ઊંચું નીચું થતું હતું, હલતું હતું, એને કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો આપણે ચેન ચક્કર એના ઓપન કરી નાખ્યા છે. ચેન ચક્કર ડેમેજ થઈ ગયેલા, ચેન ચક્કર નવા આવશે. જો આપણે ખોલી નાખ્યા છે, થ્રોટલ બોડી ખોલી નાખી છે. જુઓ એની થ્રોટલ બોડી કેટલી બધી ગંદી થઈ ગયેલી છે જુઓ. અને આપણે કમ્પ્લીટ વોશ કરી નાખશું. અને ફ્યુલ ફિલ્ટર જુઓ, ફ્યુલ ફિલ્ટરમાં આપણે સોરી આ છે ફ્યુલ પંપ. આ ફ્યુલ ફિલ્ટર આમાં ચેન્જ કરીશું આપણે. આગળના વિડીયોમાં બતાવ્યું હતું, ગાડી આપણે રેમ્પ ઉપર લીધી, આપણી પાસે બહુ ટાઈમ નહોતો વિડીયો બનાવવાનો. આપણે ફ્રન્ટ કોન્સેપ્ટ નવો ઇન્સ્ટોલ કરી દીધો છે. જો એનો જૂનો કોન્સેપ્ટ આપણે ડેમેજ થઈ ગયેલો કાઢી નાખ્યો છે. જો એનો જૂનો કોન્સેપ્ટ છે. ટીપીઓ આપણે થ્રુ કરાવી નાખ્યો છે. આપણે આગળના વિડીયોમાં બતાવેલું છે કે આનું સ્ટેરિંગ કેટલું ક્રોસ રહેતું હતું એમ. જો આપણે એ બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. આપણી પાસે ટાઈમ બહુ ઓછો હતો ને એટલા માટે. જો એન્જિન ઓઇલ કાઢી નાખ્યું છે. તો હવે આપણે એને અત્યારના થ્રોટલ બોડી અને ફ્યુલ પંપનું કામ કરીશું. પપ્પુ ઓટો ગેરેજ સિહોર તો કરો ચેક. જો એર ફિલ્ટર આપણે ચેન્જ કરી નાખ્યું છે, નવું નાખી દીધું છે. આપણે દરેક પાર્ટ જેન્યુઅલ જ યુઝ કરીએ છીએ. ચાલો નેક્સ્ટ પાર્ટમાં મળીએ. થ્રોટલ બોડી વોશ કરી કમ્પ્લીટ કરી અને સ્ટેન્ડ ઉપર લગાવી દઈશું આપણે. પછી શોર્ટ વિડીયો લઈશું. પપ્પુ ઓટો ગેરેજ એન્ડ સર્વિસ પોઈન્ટ અને આ અમારી સૂચનાઓનું બેનર છે જુઓ.